રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારના રસ્તા અત્યંત બિસ્માર હાલતમાં છે। ઉપલેટાથી હાડફોડી, સમઢિયાળા, કુઢેચ, ભીમોરા, લાઠ, તલગણા, પાટણવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારના રસ્તાની હાલત અત્યંત ખરાબ છે। 22 કિલોમીટરનો રસ્તો કાપતા 2 કલાકનો સમય લાગે છે। ધૂળની ડમરીઓ ઉડતા લોકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડે છે। ઉપલેટાથી હાડફોડી, ભીમોરા સુધીનો રસ્તો વર્ષોથી ખરાબ હોવાથી સરપંચ સહિતના ગ્રામજનો અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે, છતાં સ્થિતિ ઠેરની ઠેર। સમગ્ર મામલે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનું કહેવું છે કે સામઢિયાળીથી ભીમોરા સુધીનો રસ્તો બનાવવા 20 કરોડ મંજૂર થયા છે। 5 વખત રીટેન્ડર થતાં કામ અટકી ગયું હતું, પણ હવે ટૂંક સમયમાં કામ શરૂ થશે। ઉપલેટા ગ્રામ્ય પંથકમાં જવા માટે જે રસ્તાઓ છે તેની હાલત છે તે અતિ જ બિસ્માર હોય ત્યારે હું આપને ઉપલેટાના આ રોડ રસ્તાના સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ ઉપલેટાથી જે લાઠ, ભીમોરા, કુંઢેજ, હાડફોડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં જવાનો રસ્તો છે, જેમાં મસ્ત મોટા ગાબડા હોવાને કારણે વાહન ચાલકોને છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે કહી શકાય કે જે રીતે ઉપલેટાથી જે ભીમોરા સુધીનો જે 22 કિલોમીટરનો રસ્તો હોય છે, તે રસ્તામાં 22 કિલોમીટરના રસ્તામાં વાહન ચાલકોને હાલવું એટલે આ એક જાતના હાડકા ભાંગી જાય છે તેમના, તેવી હાલત છે તે અત્યારે રોડ રસ્તાની લઈને વાહન ચાલકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે।